સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. આજના સત્સંગમાં સાંભળીશું શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠકજી 69માં શ્રી નરોડાના બેઠકજીનું ચરિત્ર. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો લાઈક અને શેર કરજો, જેથી કરી અન્ય વૈષ્ણવો પણ સત્સંગનો લાભ પ્રાપ્ત કરી શકે. આજના સત્સંગમાં સાંભળીએ બેઠકજી 69માં શ્રી નરોડાના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી આમ ગુજરાતમાં પરિભ્રમણ કરતા કરતા નરોડા પધાર્યા. અમદાવાદથી પૂર્વમાં 3 માઇલ દૂર નરોડા નામનું ગામ આવેલું છે. અમદાવાદ પ્રાંતિજ રેલવે લાઇન ઉપર નરોડા રેલવે સ્ટેશન પણ છે. અમદાવાદથી પણ નરોડા જઈ શકાય છે. ત્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના બેઠકજી સાથે બિરાજે છે. સેવાનો પ્રકાર ખૂબ સુંદર રીતે ચાલે છે. આ બેઠકજી વડોદરાના શ્રી કલ્યાણરાયજીના મંદિરવાળા ષષ્ઠ પીઠાચાર્ય પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના માથે બિરાજે છે. બેઠકજીમાં ખૂબ સરસ વ્યવસ્થા સચવાયેલી છે. અહીંની અપરસ અને મેડ પ્રાચીન પરંપરા મુજબની છે, તેથી અહીં આ યાજ્ઞા મેળવવી પડે છે. શ્રી મહાપ્રભુજી જ્યારે અહીં પધાર્યા ત્યારે આપ શ્રી પોતાના સેવક ગોપાલદાસભાઈને ત્યાં બિરાજ્યા હતા. આપ શ્રીએ અહીં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ કરી સૌને ખૂબ આનંદ આપ્યો. આપ શ્રીએ ગોપાલદાસભાઈને આ સ્થાનમાં પોતાના અલૌકિક સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો. ગોપાલદાસભાઈની વિનંતીથી તેમને સેવા માટે ભગવત સ્વરૂપ પધરાવી આપ્યું હતું અને ગોપાલદાસભાઈને દેવી જીવોને પોતાના વતી અષ્ટાક્ષર મંત્ર આપવાનો અધિકાર પણ આપ્યો હતો. આ ગોપાલદાસભાઈએ અનેક કીર્તનો રચ્યા છે. શ્રી મહાપ્રભુજીની પણ અનેક વધાઈઓ તેમણે રચી છે. અહીં આપ શ્રીએ અનેક દેવી જીવોનો ઉદ્ધાર કર્યો હતો. આજે પણ અમદાવાદના સ્થાનિક વૈષ્ણવો વિશેષ કરી અને રવિવારે અને ઉત્સવોના દિવસોએ અહીં સેવા દર્શન માટે આવે છે. બહાર ગામથી પણ ઘણા વૈષ્ણવો અહીં આવે છે. સત્સંગ માટે પણ અહીં સુંદર સત્સંગ ભવન બનાવવામાં આવેલું છે. અહીંથી શ્રી મહાપ્રભુજી ધંધુકા થઈ તગડીના માર્ગે સૌરાષ્ટ્ર પધાર્યા હતા. આપણે પણ આ બેઠકજીએ શ્રી મહાપ્રભુજીને પૂર્ણ પ્રેમે દંડવત કરી આગળ વધીશું. શ્રી નરોડાના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા સૌના પૂર્ણ પ્રેમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પહોંચે. વૈષ્ણવો, આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.